દહેગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જે દુકાનો ખેડૂતોને ખેતીના સાધનો વેચતી હતી તેની આડમાં ખરેખર ગેરકાયદેસર હથિયારોનો વેપલો ચાલી રહ્યો હતો। દહેગામ પોલીસે સ્ટેશન રોડ પર આ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી। જ્યારે પોલીસે ખેતીના સાધનોની દુકાનોમાં તપાસ શરૂ કરી ત્યારે જે મળ્યું તે ખરેખર ચિંતાજનક હતું। 3 વેપારીઓ આ ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા મળી આવ્યા હતા। પહેલી દુકાન પંચાલ વિઠ્ઠલદાસ વેણીચંદ એન્ડ સન, જેના માલિક ધીરેન રમેશભાઈ પંચાલ પાસેથી 2 એરગન મળી આવી। બીજી દુકાન લક્ષ્મી એગ્રો, જેના માલિક આશીષભાઈ નટવરલાલ પંચાલ છે। તેમની દુકાનમાંથી ફરસી, 2 ભાલા અને 5 જેટલા ફેન્સી છરા જપ્ત કરાયા। અને ત્રીજી દુકાન પંચાલ જીવરામ વેણીદાસ, અહીં માલિક પંચાલ સોહમ દિલીપભાઈ પાસેથી 1-2 નહીં પણ પૂરી 13 ગુપ્તીઓ મળી આવી હતી। જ્યારે પોલીસે આ વેપારીઓની પૂછપરછ કરી ત્યારે તેઓ આ હથિયારો વેચવા અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં। પોલીસે આ તમામ ઘાતક હથિયારો જપ્ત કરી લીધા છે, કારણ કે આ હથિયારબંધીના જાહેરનામાનો સીધો ભંગ છે। દહેગામ પોલીસે 3 દુકાન માલિકો સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ। આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર।